સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 9 લાખ રૂપિયા સુધી પહોંચવાનો છે. હજુ સુધી તમે એ જ વિચારીને સોનું નથી લીધેલું કે હવે આગળના સમયમાં ભાવ ઘટશે અને પછી તમે સોનું લેશો, તો હવે સોનું લેવાનો સમય આવી ગયો છે, કારણ કે આગળના સમયમાં સોનાના ભાવ 9 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. અને હું નહીં પરંતુ નિષ્ણાંત કહી રહ્યા છે. ત્યારે હવે કઈ રીતે સોનાનો ભાવ વધશે, શું કામ ભાવ વધવાનો છે અને ક્યાં સુધી પહોંચવાનો છે ભાવ, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. જો આજના દિવસની વાત કરીએ તો આજના દિવસે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 1,80,000 કરતા પણ વધારે છે. અને જો ચાંદીની વાત કરવામાં આવે તો આજના દિવસે ચાંદી 4 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. એટલે સમજી શકે છે કે સોના અને ચાંદીના ભાવ એટલા બધા વધી રહ્યા છે કે હવે આની અંદર જ ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે. પરંતુ આ બધાની વચ્ચે એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 9 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. અને હું નહીં, ફાઇનાન્શિયલ ગુરુ રોબર્ટ કિયોસાકી કહી રહ્યા છે. તેમનું એવું કહેવું છે કે ભવિષ્યમાં સોનાની કિંમત $27,000 પ્રતિ ઓન્સ સુધી જઈ શકે છે. જો આને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ અંદાજે 9 લાખ રૂપિયાની આસપાસ થઈ શકે છે. જો કે તેમણે એમ નથી કહ્યું કે કેટલા સમય બાદ આ 9 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે, પરંતુ એમને કહ્યું છે કે આર્થિક રીતે જો જોવા જઈએ તો આગળના સમયમાં બની શકે કે સોનાનો ભાવ 9 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. હવે બીજી મોટી વાત, સોના અને ચાંદીના ભાવ વધી રહ્યા છે. આજકાલ આપણે ન્યૂઝમાં બહુ જ જોઈ રહ્યા છીએ, પરંતુ સોના અને ચાંદીના ભાવ વધવા પાછળનું કારણ શું છે? સૌથી પહેલું ને સૌથી મોટું કારણ વૈશ્વિક તણાવ. યુદ્ધની સ્થિતિ અને ભૂ રાજકીય અસ્થિરતાને કારણે રોકાણકારો સોનાને સૌથી સુરક્ષિત માને છે. જ્યારે આખી દુનિયામાં યુદ્ધ જેવો માહોલ હોય છે, ત્યારે ખાસ કરીને ડોલર પણ નબળો પડતો જતો હોય છે. એ સમય દરમિયાન સોનું અને ચાંદી એક એવી વસ્તુઓ છે, એવી ધાતુઓ છે કે જેની અંદર રોકાણકારો વધુ ને વધુ રોકાણ કરતા હોય છે. અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારની પરિસ્થિતિ પણ એ જ કંઈક છે. આખી દુનિયામાં ક્યાંક ને ક્યાંક યુદ્ધ ચાલી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક અસ્થિરતા છે, જેને જ કારણે અત્યારે રોકાણકારો ખાસ કરીને સોના અને ચાંદી ઉપર વધારે ને વધારે ફોકસ કરી રહ્યા છે. બીજું, અમેરિકામાં સરકારી કામકાજ બંધ થવાની આશંકા અને ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીની ધમકીઓ એટલી બધી વધી ગઈ છે કે અમેરિકાના જે અર્થતંત્ર છે એને નુકસાન થઈ રહ્યું છે. ત્રીજું અને મહત્વનું, વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો મોટા પાયે સોનાનું સ્ટોકિંગ કરી રહી છે, એટલે કે સોનાનો જથ્થો ભેગો કરી રહ્યા છે. અને આનાથી પણ વિશેષ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડાની આશાને કારણે સોનાની માંગ વધી છે. જ્યારે તમે પૈસા મૂકો પરંતુ એની સામે એનું જે વ્યાજ હોય છે એ ઓછું આવવા લાગે, ત્યારે શું થતું હોય છે કે એફડી અને આરડીમાં લોકો પૈસા ઓછા મૂકે છે, પરંતુ એની બદલે એવી વસ્તુમાં રોકાણ કરવાની શરૂઆત કરી નાખતા હોય છે કે જેને આગળના સમયમાં વેલ્યુ વધવાની હોય. અને અત્યારે એ છે સોનું અને ચાંદી. નિષ્ણાંતો પણ માને છે કે જ્યાં સુધી વૈશ્વિક અસ્થિરતા છે ત્યાં સુધી સોનાના ભાવ ઘટી શકે નહીં. હાલમાં સોનાના દાગીના કરતા ગોલ્ડ, ETF, સિક્કા અને બિસ્કિટ જેવા રોકાણના વિકલ્પોની માંગ વધુ છે. રોકાણકારો સોનાને એક ઇન્સ્યોરન્સ તરીકે જોઈ રહ્યા છે. જો બજારમાં થોડો ઘટાડો આવે તો તેને ખરીદવાની તક માનવી જોઈએ. ત્યારે રોબર્ટભાઈએ કહી તો નાખ્યું છે કે આગળના સમયમાં જે ભાવ છે એ 9 લાખ સુધી પહોંચી શકે છે, પરંતુ ક્યારે પહોંચે એની કોઈને નથી ખબર. પરંતુ એક વસ્તુ તો પાકી છે કે અત્યારે સોનામાં રોકાણ કરવા જેવું તો છે, પરંતુ હવે આગળના સમયમાં તમારે જો રોકાણ કરવું હોય ને તો એકવાર નિષ્ણાંતને પૂછી લેજો, જેથી એમને ખબર હોય છે કે ક્યારે ને કેટલા સમયગાળા દરમિયાન તમારે રોકાણ કરવું જોઈએ. અમારો વિડીયો માત્ર તમને જાણકારી આપવાના સુધી નહોતો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી નાખજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.